હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે અત્યારમાં ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને જોઈ શકો છો તમે, ચા ભાખરી ગાંઠિયા થઈ ગયું તૈયાર. અને આ છે અમારા ભરેલા રીંગણાનું શાક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં હશો. તો હાલો તો સવારનો નાસ્તો કરો. તેમાં નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો બધા નાસ્તો કરો. તો નાસ્તો કરી લઈ. કપડાં ને એવું ધોવાઈ ગયું. થોડું ઘરનું કામ તો હજી બધું બાકી જ છે. થોડી ખાડીયું હોય હંકેલવાની હોય ને થોડું ઘર કામ કરવાનું છે. થોડા કપડાં ધોવાના છે. છોકરા ઉતારશે બે લગાડશું પછી થોડું ઘરનું કામ કરી. અને હાડિયું હોય ત્યારે હાડિયું તો હકેલવાની, એ તો રોજની માટે હોય જ હોય. ડેલી રૂટિન જ છે. હાડી તો થોડી અત્યારે ન હોય તો બપોર પછી હોય, બપોર પછી ન હોય તો પછી સાંજે હોય, પણ હોય તો ફરી છે. હું કે હાડીનું કામ કરી એટલે હાડી તો હોય જ છે. અને ઘર કામ એ આડાવડું થોડું કરવાનું હોય એમ. અને હાડી ન હોય તો ત્યાં હવે કેમ કે દિવાળી નજીક આવી તો કોકનું બ્લાઉઝ આવી જાય. દિવાળી આવે એટલે થોડુંક તો કામમાં રહી જશે. તો હાડીઓનું છે, કોઈ બ્લાઉઝ ને એવું છે, કઈ તો આપણે ઘરનું કામ હોય એટલું. આપણે એમ કે નવરાત્રી માંથી આવે છે તો નવરાત્રી કોઈ રૂમ હારી કરવી તો થોડું કર્યા કરીએ એમ. હાડી ન હોય તો થાય, બાકી હાડી હોય તો ઘર કામ તો માંડ થાય. બધું તો હારે ન થાય ને એમ. તો સારું છે, તો મમ્મી છે એટલે તારે સપોર્ટ મળી જાય. હા, છોકરા લેવા મૂકવાના હોય સ્કૂલે, તૈયાર કરીએ બસ ડેલી રૂટીન નું કામ કર્યા કરીએ. લોટિંગ માર મમ્મી ની બહુ વધી જાય. હા, આખો દી લટકન ટાકવાના હોય. હાડી બનાવી એટલે થોડું કામ તો બધાને કરવું જ પડે. હાલો મિત્રો, આપણે નાસ્તો કરી લઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ કરી લઈએ. કારણ કે ભાખરી ને નાસ્તો કરી લીધા ને એ પછી જ મારે ટાઈમ મળે. એનું કારણ છે કે અત્યારમાં વ્લોગ ચાલુ કરવાનું હોય અને કારખાને જવાનું હોય. બધું અત્યારે થઈ જાય. મારા ફૂલ ટાઈમમાં હાવ આઉટ પડી જાય છે. પણ શું છે, આપણે બધું કરવું તો હેડલિંગ અત્યારે કરવું તો પડશે. એમાં તો કંઈ હાલવાનું છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો? પણ અમે મજામાં છીએ. પણ જો હવે નાસ્તા પાણી કરી લીધા છીએ. હવે જો સાડી કરવા બેસી ગઈ છે. અમારે સાડી રોજની રોજ હોય. હવે દિવાળી નજીક આવી છે, નવરાત્રી આવી જાય હમણાં. બસ આ 11મું વરાત થઈ ગયું. આમને દસમ ગણાય. હવે બસ નવરાત્રી આવી જાય હમણાં થોડાક દિવસમાં. હવે આપણે મળી દઈ શકલા ને જો અને હવે આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ હવે કારખાને. તો મિત્રો, આજે આપણે કારખાને થોડાક વહેલા આવી ગયા હતા, કેમ કે અમારે થોડોક ફેનીભાઈના તબિયત બરાબર નથી એટલે દવાખાને લઈ જતા અને રિપોર્ટ કરાવવાનો હતો. રિપોર્ટ કરાવી નાખ્યો. અને અમારા અત્યંતાબેન ને એ હવે સ્કૂલે જવાની તૈયારીમાં આવી ગયા છે, કેમ કે વહેલા આવ્યા છે. એટલે અમારા અત્યંતાબેન ને તમારે દેખાડાય ફેનિલભાઈને કે આવી રીતના સ્કૂલે જાય છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો છે ને, આને તો છે ને એવું થાય, જ્યારે આપણી પરીક્ષા આવે ને દર પરીક્ષામાં આને તાવ ને એવું કઈક તો હોય જ. એટલે છે ને જેને છે ને દવાખાને લઈ ગયા છે એવી, એટલે છે ને એને છે ને આજ રિપોર્ટ કરાવી દીધો. એટલે પછી એને થોડું ખારું રહે ને. 1 વાગે રિપોર્ટ આવી જશે. જો ફેનિલભાઈ હવે અમારા લેસન ને કપડાં ની તૈયારી કરવા મળ્યા છે. કેવું છે ફેનિલભાઈ? સારું, રિપોર્ટ કરાવી દીધો. હા, રિપોર્ટ કરાવી નાખ્યો. જો સોપડા ને એવું ભરે છે, વિષયના સોપડા આવે ને સોપડા ભરવાના હોય. અને ટાઈમ થઈ ગયો છે હવે એને સ્કૂલે જવાનું. ટિફિન ભર દો લે. ટિફિન માં શું લઈ જાય? ને તો ભલે ભાત. તે હું ભરું ટિફિન માં? ભાત વઘારેલા તો મગભાત. મગભાત. આ તો જો આજ ભાત જ ભર્યા. એટલે મગભાત ભરી લીધા છે. અને ઉધરસ તો તને આવે છે બહુ, હે આવે છે ને? તો તુંય દવા પી લેજો, કેમ કે ક્યારેક વાતાવરણમાં એવો થઈ જાય ને એટલે ઘરે છે ને આખી છકડી લાગી જાય. વારાફરતી એક ને ચાલુ થઈ જાય. અને આપણે થોડું ઘણું થાય ને તો આપણે તો હાલે, પણ બાળકોને શું છે ન હાલે. કેમ કે બાળકોને થોડુંક ભણવાનું ટેન્શન હોય અને પછી કે એને તબિયતમાં થોડોક પ્રોબ્લેમ હોય, એટલે તબિયતનું થોડુંક એને ટેન્શન હોય.
એટલે થોડું ઘણું તો આવું રહે. કાંઈ વાંધો નહીં, હવે તૈયારી કરીને જાય છે અમારા ફેનિલભાઈ. તૈયાર થઈ ગયો છે હવે, અને અતુબેન ને બે બેન ભાઈઓ બે તૈયાર થઈ જશે. અને આ ટિફિન એનું ભરાઈ ગયું છે, ટિફિને ભરાઈને તૈયાર થઈ ગયું છે. અને હવે બેગ લઈ લીધી છે હાથમાં, થેલો પકડી લીધો, અને ફેનિલભાઈ અમારો પટ્ટો પહેરે છે. કા ભાઈ? એ તો કાંઈ નહીં, રેડી થઈ જાય. જો આવી રીતના અમારે ડેઈલી સર્વિસ છોકરાઓને તૈયાર કરવાના હોય. પટોન, ટાઈ, આઈ કાર્ડ, બેલ્સ ને આ યુનિફોર્મ હોય ને તે વધારે સ્પોર્ટ નો યુનિફોર્મ છે. તમે નહીં જોયો હોય, એ લાલ કલર માં આવે, લાલ ને બ્લુ. ત્યારે ખાલી આઈ કાર્ડ ને બેલ્સ જ હોય, બાકી કઈ ન હોય. અત્યારે તો પટ્ટો, ટાઈ, મોજા પહેરે છે. જો હતું બેનની સ્ટાઇલ જો. વાહ, લાગ્યા કરે હો. બાકી સ્કૂલે જાવ છો કે ફરવા જાવ છો? સ્કૂલે. ટાટા, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હાલો તો હવે હું મૂકી આવું. હા તે સારું, મૂકી જા હવે. હવે સ્કૂલે મૂકવા જાય છે, ટાટા કરો અને બાળકોને ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતા. ટાટા. ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે કારખાને આવી ગયા છે ઘરે, અને અમારા ફેનિલનો બપોરે રિપોર્ટ કરવા નાખ્યો તો એ રિપોર્ટ આવી ગયો છે. અને રિપોર્ટમાં તો શું એવું છે કે વાયરસ આવ્યો છે, બીજું કંઈ લાંબુ છે નહીં. રિપોર્ટ આવી ગયો છે, રિપોર્ટમાં વાયરસ છે. અને અત્યારે વાયરસનું વાતાવરણ છે, એટલે બધે આવી રીતના બધી જગ્યાએ અત્યારે છે. કેમ કે વારા ફરતી વારા એકબીજાને અત્યારે હવામાન એવું છે ને, એટલે બધે પ્રોબ્લેમ છે હવામાનને હિસાબે. મિત્રો બપોરા થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે. અને આજે શેકલાઈ અમારા બહુ બાદતા છે, એમાં એકને અલગ કર્યું છે, અને તમને બતાવું. આ એટલા બાંધે ને કે એને કોઈ વાત જવા જો એકને અહીંયા મૂકું જરૂર. અહીંયા છે ને એટલા બાંધે, એટલે એકબીજાના લોહી કાઢી નાખે, ગળા પકડી નાખે ને કાપી નાખે ગળા, એવું લાગે તમને. બહુ એટલે બહુ આ ડેન્જર છે. ક્યારેક એમ થાય ને કે આને દઈ દઈ, પછી મનમાં એમ થાય કે આની વગર હાળી મજા નથી આવતી. અને હવે આપણે બપોરા થઈ ગયા છે, અને આપણે જમવા બેસી જઈએ. અને જમવામાં છે ગવારનું શાક, છાશ, અને આ છે બટેકા પૌવા. કેમ કે હમણાં શું છે, ઘેરે બધા થોડા ખાજા માંદા જેવા છે, ફેનિલ ને અત્યંતા ને મમ્મી ને એવો બધા, એટલે હમણાં થોડુંક હળવું છે ખાવાનું. હાલો મિત્રો, આપણે જમી લઈએ, અને તમારે જમવું હોય તો આવી જાઓ. આપણે જમીન ઊભા થઈ ગયા છીએ, અને હવે આ લોકો બધા બહાર ગયા હતા, હવે આવી જશે ઘરે. ખાડી બાડી કાંક જોવા ગયા હતા, એવું કાંક હતું. કઈ બાજુ ગયા હતા? હે, કઈ બાજુ? ખાડી જોવા જતા. ખાડી જોવા જતા, લીધી ભાવને તો કઈ ગમી નહીં. ગમે એની નો ધ્યાનમાં આવ્યું એમ ને? નો ધ્યાન મળે કે રવિવાર છે ને, કાલ સવારે તો મમ્મી તમે સાહેબ કેમ નો પસંદ આવી? નો પસંદ આવે. હું કે આપણે સુરતમાં મોટી મોટી દુકાને જોયેલી, એટલે ઘર ઘરાવ સાડી ન ગમે આપણને. એટલે હું કે કાલ રવિવાર છે તો ગમે આપણે સાડી જોવા જાવ. ના ના, એ બરાબર છે. પસંદ આવશે તો આવું લઈ લેવું એમ. હા તે બરાબર ઘર છે. ઘરાવ છે, મારે લેવાનું છે, મારે લેવાનું છે, લઈ લેવી એમ. ગમશે ને તો ના મામી નું લગ્ન થઈ કે નહીં. હા એનું થોડું હજી કઈ નક્કી છે, હજી બહુ ભારે એનું હજી આપણે શું છે, હજી થાય ત્યારે હજી નક્કી થઈ જાય ફાઇનલ. ખરીદી છે ને અમે રવિવારે લેવાનું મજા આવે. આમ આંડેથી તો બધા કામી ગયા હોય, છોકરા ભણવા હા ગયા એ હોય. વાત હશે. એટલે હાસી ખરીદી રવિવારે ગમે ઈ છોકરાની હોય કે અમારી હોય, રવિવારે જ લેવાની હોય. એટલે રવિવારે કાલે જાવ ટાઈમ રહે તો બોત તો જાવું લેવા. બરાબર. અને તમારે દયાબેન વારાને કીધા હતા કે અમે હાડવી લાવ્યા છે, તમે જોવા આવજો. જોવા આવે તો આપણે કઈ જોઈ આવીએ એમ. હા એ તો ભાઈ, એ તો આપણે એ તો પસંદ આવે તો લઈ લેવાનું હોય, એવું કઈ નથી. એમ તો કીધું હાંજે કે 300 વાળી સેગમેન્ટમાં આવશે, હાંજે માં લાવવાનો છે. હવે આવશે તો ત્યાંથી નકર બીજેથી હાડી એક લેવાની. હા એ આપણે બધા જાણીતા જ છે ને, અને એ તો પસંદ આવે તો આપણે લેવાની હોય, તો કોઈ પણ નહીં. હા એ આગળ કહી દીધું. શું કે ફેની મજા નથી ને, ના તો કીધું બટેકા પૌવા કરી નાખે એટલે લેતો જાય. હમ. તો બેન પર બે ભરતા ગયા, એટલે સફરજન લેતી આવ્યા. અને આપણે થોડોક અધૂરો વ્લોગ બાકી હતો કાલનો,
એટલે ત્યાંથી જ આપણે ચાલુ કર્યો છે કે મેં આજ પાછો કાલે મૂકવાનો નથી બ્લોગ એટલા માટે. હવે જો હવે કેમ કે દિવાળી આવી છે એટલે થોડી ઘણી આવી ખરીદી ચાલુ રહે. અને પાછો હવે આપણે થઈ ગયો છે કારખાને જવાનો ટાઈમ. અને હવે તો આપણે સાંજે મળશું અને આ વ્લોગ સાંજે આપણે પૂરો કરશું. અને ઘરે આવ્યા હતા મિત્રો અને જમી કારવીને તૈયાર થઈ ગયા છીએ બરાબર. અને હવે આપણે જવાનું છે બેહવા. બેન બેહવા ક્યાં જવાનું છે? કાકાની ઘરે. હા તો હારો હાલો જઈ આવીએ. હાલો. આપણે આવી જશે દીપકની ઘેરે. અહીંયા આવીએ એટલે આપણે પોખારા ખાવા પડે. સીતારામ સીતારામ જય માતાજી. હે જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. આપણે આવી ગયા છીએ બેહવા કેમ કે ઘણા દિવસથી આપણે કઈ બેહવા અહીંયા આવવાનું નતું. છે અમારી બાજુની જ શેરીમાં અહીં બાજુમાં જ રહી છે કઈ દૂર નથી. જો અહીંયા આવી જાય બેહવાના છોકરા જો બગડ સટો કરી દીધો ચાલુ કેમ કે અહીંયા અમારે આવે એટલે ફેનિલભાઈ ને આ બધા. હાલો તો આપણે આવી ગયા છીએ દેરની રૂમે બેહવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ જો આવ્યા. જય માતાજી. યાજ્ઞિક જય શ્રી કૃષ્ણ કેમ મોટા બન? જય શ્રી કૃષ્ણ યાજ્ઞિકે તો કર્યા કા? માતાજી. અહીં જો જમવાનું ચાલુ છે. થેપલા બનાવ્યા. સમોસા થેપલા હા ચટણી. આજે છે ને મારા ભાઈને આજ મજા નથી તો એને છે ને આ ચટણી નથી ખાવાની ઉઠી. એને ડોક્ટરને ના પાડી છે. મને નહોતી ખબર અત્યારે નહીંતર હું વધારે સમોસા લાવું. અમે પણ પછી આ જઈ આવી હાડિયું નહોતી ને તો વહી આવ્યા બેહો જઈ આવીએ. અમારે બ્લાઉઝ બહુ આવે છે. બહુ બ્લાઉઝ આવે છે. દિવાળી મહિનો રોકે નહીં એટલે એટલે જો એને બ્લાઉઝ ફૂલે ફૂલ આવે સીવવાનું કરે છે. હાડિયું ને એવું કઈ નથી કરતા. બે છોકરા છે એટલે ભણવા જાય લેવા મૂકવા જાય એટલે એટલો ટાઈમ ન રહે. એટલે હું બ્લાઉઝ હોય ને તો 1 થી 1.5 સિવાય તો હાલે. હાડિયું તો હું ટાઈમ આપણે દેવી પડે એટલા માટે એ બ્લાઉઝ બનાવે છે. આજ તો આજ એટલા માટે આવવાનું છે કારણ કે એમની ગાડીમાં થોડોક આજ ફોલ્ટ આવી ગયો હતો અને કેમ કે એને થોડુંક રિપેરિંગમાં બાકી હતું ને 1-2 મારી ઉપર ફોન આવ્યા હતો. મેં એને એડ્રેસ આપ્યું હતું કે આ જગ્યાએ તું બતાવવા જાય છે. આપણે પૂછી લઈએ એને કેમ છે કેમ છું ગાડીનું. ગાડીનું કાંઈ નહીં, શોરૂમે ગયો તો આપણે પૂણા પાટિયા. હા કેમ છું સ્પેરપાર્ટ મળવા જોઈએ ને કે અમારું મશીન કે સેન્સરનું બંધ થઈ ગયું છે. એટલે ગાડીમાં શું પ્રોબ્લેમ શું છો તારે? સેન્સર બગડી ગયું લોકનું. હા તો એ લોક નાખવાનો છે આખું વાયરિંગ એવું. એ કે અમારી પાસે કાંઈ છે જ નહીં ત્યાં ગાડી. શોરૂમમાં ન હોય પછી એટલે એ તો એવું ન હોય એની પાસે 15-20 દી પછી આવી જાય એમ હોય એમ. 15-20 દી ભાઈ એને કીધું કે 4 મહિનાથી તો મશીન બંધ છે. હા 4 મહિનાથી મશીન બંધ છે એ કે. હવે કતારગામ વ્યા જાવ. કતારગામ ગયો તો કે આ સ્પેર પાર્ટ લેવા જવા જોઈએ. એટલે એને 2 સાલ પણ એક કામ કરી મેં તને કીધું ને ત્યાં જાય છે અને મેં તને એડ્રેસ આપ્યું ત્યાં 1-2 જગ્યાએ જઈ આવજો. તમે ગાડીમાં થોડો ફોલ્ટ આવી ગયો તો એટલે જ હું ખાસ અહીંયા આવ્યો બેહવા. તમે તું જાણી આવો ને કેવી રીતના શું છે શું નહીં. એ 7-8 જેવો જ ખર્ચો છે ઝાઝો નથી. હા એ 7-8માં થઈ જાય. પછી આમાં તો અમુક બધા અલગ અલગ હોય કેવા વાળા. અમુક ગેરેજ અમુક જગ્યાએ તમે જાઓ તો અમુક જગ્યાએ એટલા કે અમુક જગ્યાએ એટલા કે પણ મેં 1-2 જગ્યાએ જાણ્યું હતું ને એટલે મને એમ કીધું હતું કે 7-8 હજાર રૂપિયામાં થઈ જાય કમ્પ્લીટ. પણ હવે એમની ગણતરી છે કેમ કે એની એક્સ્ટ્રીમ ગાડી છે બરાબર. એટલે હવે એની ફૂલ ફેમિલી થઈ ગઈ છે. 2 જણા પોતે અને 2 છોકરા. આ 2 છોકરા એના છે એટલે ફૂલ ફેમિલી થઈ જાય ને એટલે હવે નથી એને સેટિંગ આવતું. કાંઈ નહીં મિત્રો, તો આજનો બ્લોગ હવે આપણે કરીશું અહીંયા પૂરો. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.